પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તા અંતર્ગત જાહેરાત અંતર્ગત 16મો હપ્તો કોને નહીં મળે, મોટી માહિતી જાહેર કરવામાં આવી છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને આવક વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતપોતાની સ્તરે અનેક યોજનાઓ ચલાવી રહી છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે। તો આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે। તો 6,000 રૂપિયા આર્થિક સહાય દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર 3 હપ્તાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે। તો દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધી સરકારે ખેડૂતોના ખાતામાં 15 હપ્તા ટ્રાન્સફર કર્યા છે। તો દેશના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીમાં અથવા આગામી માર્ચ મહિનાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી અને હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કે આ તારીખે તમારા ખાતાની અંદર હપ્તો આવશે। તો મિત્રો, વધુમાં આપણે જાણીશું કે દેશના ખેડૂતોને યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે તો સરકાર પ્રત્યેક ખૂબ જ કડક કાર્યવાહી કરશે। તો મિત્રો, આ કારણોસર ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી ફરજિયાત બનાવી છે। અત્યાર સુધી ખેડૂતોને હજુ સુધી તેમના જમીન રેકોર્ડની ચકાસણી કરાવી નથી અને આ યોજના હેઠળ કેવાયસી કરાવ્યું નથી તો તેમને 16મો હપ્તો મળશે નહીં। જો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે પીએમ કિસાનની પોર્ટલ ઉપર જઈને તમે ઓફિશિયલ વેબસાઇટ પર સરળતાથી અરજી કરી શકો છો। આગામી હપ્તો મિત્રો ફેબ્રુઆરીના ચોથા વીક અને માર્ચ મહિનાના પહેલા વીકની અંતર્ગત તમારા ખાતાની અંદર 16મો હપ્તો ટ્રાન્સફર કરશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।